સમાચારોની શરૂઆત કરીએ તો ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। રાત્રે ઠંડી અને સવારે ગરમી અને બફારો તેમજ સમયાંતરે થતો વરસાદ શહેરીજનો માટે મુશ્કેલી સમાન બની ગયો છે, જેના પગલે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગો સાથે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાતા જોવા મળી રહ્યા છે। સામાન્ય દિવસો કરતાં હાલ ઓપીડીમાં 20 થી 30% દર્દીઓનો વધારો નોંધાયો છે। પરિસ્થિતિ ગંભીર બનતા રોગચાળો કાબૂમાં લેવા સ્થાનિક અને જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી વધુ સઘન કામગીરીની માંગ ઉઠી છે। તંત્ર દ્વારા સાફ સફાઈ, દવા છંટકાવ અને જાગૃતિ અભિયાન શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ગોધરાથી સંવાદદાતા રવિ। ગોધરામાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં હજુ પણ મેઘરાજા છે જે જવાનું નામ નથી લઈ રહ્યા। તો બીજી તરફ જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે, ખાસ કરીને વાત કરીએ તો પંચમહાલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય સાથે સાથે જે વાયરલ ઇન્ફેક્શનના કેસો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો નોંધાઈ રહ્યો છે। 20 થી 30% વધારો નોંધાઈ રહ્યો છે। સરકારી હોય કે પ્રાઇવેટ તમામ દવાખાના પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે તમામ લોકો છે તે વાયરલ ઇન્ફેક્શનની ચપેટમાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી જે વાયરલ ઇન્ફેક્શન છે તેની ચપેટમાં આવે છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર વહેલી તકે આ જે વકરેલો જે રોગચાળો છે તેને નાથવાના પ્રયત્ન કરે તે પ્રકારની માંગ છે તે ઉઠવા પામી છે। જી, તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે? શું ક્યાંય દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને કયા વિસ્તારમાંથી વધુ રોગના કેસ સામે આવી રહ્યા છે? ચોક્કસથી હજુ સુધી તંત્રની કોઈ કામગીરી દેખાતી નથી, પરંતુ જે રીતે રોગચાળો વકર્યો છે, ઘેર ઘેર માછીના ખાટલા છે તે જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો પણ એ જ અપેક્ષા રાખી રહ્યા છે તંત્ર પાસે કે વહેલી તકે આ રોગચાળાને કાબૂમાં લેવામાં આવે, કારણ કે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે વહેલી તકે આરોગ્ય વિભાગ જે સર્વેલન્સની કામગીરી છે, દવા છંટકાવની કામગીરી છે, જે તમામ પ્રકારની જે કામગીરી છે તે હાથ ધરે તેવી માંગ છે તેવી સ્થાનિકોમાંથી પણ ઉઠી રહી છે। જી, કયા રોગના કેટલા કેસ સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ્સમાં કેવી ભીડ જોવા મળી રહી છે? ત્યાં શું જે લોકો દર્દીઓ ત્યાં આવી રહ્યા છે તેમની માટેની વ્યવસ્થાઓ પૂરતી છે ખરી? ચોક્કસથી ખાસ કરીને જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે આવેલી છે ને ગોધરા હોસ્પિટલમાં ઓપીડીના જે કેસ છે તેમાં પણ વધારો ક્યાંક ને ક્યાંક નોંધાયો છે। આમ સામાન્ય દિવસોમાં 500 જેટલી ઓપીડી હતી, હાલ જે ઓપીડી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો નોંધાયો છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, તમામ મેડિસિનનો જથ્થો પણ ઉપલબ્ધ છે, ત્યારે દર્દીઓને અહીંયા જે રીતે સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે દર્દીઓની સંખ્યા ક્યાંક ને ક્યાંક વધી રહી છે અને તમામ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। જી, આભાર રવિ સમગ્ર માહિતી આપવા